ચિરાગ, એક ટર્મિનોલોજી મેડિકલ ટર્મ છે, બટ આઈ વિલ એક્સપ્લેન. દેટ ઇઝ કોલ્ડ ધી સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ. એનો મતલબ એવો થાય કે આજકાલના મોટાભાગના જે રોગ છે, ડિઝીઝીસ છે, એ મેન્ટલ હેલ્થ જે છે એ ડિટોરિએટ થાય, ત્યાંથી એનું ઓરિજિન હોય છે, અને પછી ફિઝિકલ પ્લેન ઉપર જે છે આપણને સાઇન એન્ડ સિમ્પટમ્સ જે છે એના દેખાય છે. સિમ્પલ એક્ઝામ્પલ કે પહેલાં આપણે એવું સમજતા હતા કે ભાઈ ડાયાબિટીસ છે તો એ વ્યક્તિ વધારે પડતું શુગર ઇન્ટેક કરતું હશે, સ્વીટ્સ લેતું હશે, ગળ્યું ખાવાથી ભાઈ ડાયાબિટીસ થાય છે. હવે કમ્પ્લીટલી એ કન્સેપ્ટ જે છે નીકળી ગયો છે. ડાયાબિટીસ પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, થાઇરોઇડ જે છે એ પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, પીસીઓડી પણ સ્ટ્રેસથી થઈ શકે. તો સ્ટ્રેસ એક એવી વસ્તુ છે. હવે હું ચિરાગ એમ કહું કાલ ઉઠીને મારા કોઈ પેશન્ટને કે ક્લાયન્ટને કે તારે કાલથી સ્ટ્રેસ નથી લેવા, દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, રાઈટ? એ નાના બાળક હોય કે જીરાટ્રિક કેસીસ, દરેક વયની વ્યક્તિને સ્ટ્રેસ હોય જ છે. હવે સ્ટ્રેસમાં કેવું થાય છે ચિરાગ, કે આપણે એક તો એક્સેપ્ટ નથી કરતા કે હું સ્ટ્રેસમાં છું, દેટ ઇઝ અવર ફર્સ્ટ મિસ્ટેક. બીજું કે હું સ્ટ્રેસમાં છું તો એને કઈ રીતે મેનેજ કરું એના કોઈ જ પ્રયત્નો કરતા નથી, અને પછી એ જે મેન્ટલ હેલ્થ ત્યારે બગડે છે બીકોઝ ઓફ ધી ઇન્ક્રીઝ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વિચ ઇઝ નોટ શેર્ડ, વિચ ઇઝ નોટ મેનેજ, એન્ડ ધેન પછી એની જે ઇમ્પેક્ટ જે છે ફિઝિકલ હેલ્થ પર દેખાય છે.